રાજકોટમાં જૈન શાસનનો ભવ્ય પ્રભાવ દર્શાવતા 200મી ધર્મધ્વજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જૈન તપગચ્છ સંઘ દ્વારા આયોજિત આ મહોત્સવની શરૂઆત 9 મેના રોજ ભવ્ય શોભાયાત્રાથી થશે, જેમાં જૈન સમાજના હજારો લોકો જોડાશે. 11 મેના રોજ દીક્ષા કલ્યાણકનો મંગલમય કાર્યક્રમ યોજાશે, જ્યારે 12 મેના રોજ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય મહોત્સવનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના અંતિમ ચરણમાં 13 મેના રોજ ભવ્ય રાજમય પ્રભુ પ્રતિષ્ઠા વિધિવત રીતે સંપન્ન થશે. આ 5 દિવસીય મહોત્સવને લઈને જૈન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જૈન તપગચ્છ સંઘના આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. રાજકોટનું શ્રી રડિયામણા રાજકોટનું એકમાત્ર તીર્થ શ્રી સુપાર્શ્વનાથ દાદાનું જિનાલય. બરોબર 12મી મે સુપાર્શ્વનાથ દાદાની ધજાને 200મી ધજા ચડશે મંદિર ઉપર. આ સુપાર્શ્વનાથ દાદાની ધજાના અને 200 વર્ષના એક પ્રતીક રૂપે રાજકોટ મૂર્તિપૂજક જૈન સમાજે ભવ્યાતિ ભવ્ય એક 36 કિલો ચાંદીની પ્રતિમા બનાવી છે અને 18 કિલોનું ચાંદીનું મંદિર કે જે ગુજરાતની અંદરમાં પહેલી વખત થશે કે 200 વર્ષના એક પ્રતીક રૂપે. અને આ ના માટે થઈને રાજકોટનું ગૌરવ કે એક સાથે 7 આચાર્ય રાજકોટમાં પહેલી વખત આવે છે. અયોધ્યાપુરમ તીર્થના પ્રણેતા આચાર્ય જીન હેમચંદ્ર સાગર મહારાજ સાહેબ પોતાના 27 સાધુ ભગવંતો સાથે અહીંયા પધારે છે. એની અંદરમાં 7 તો આચાર્ય ભગવંત છે અને આ 7 આચાર્ય ભગવંત એટલા બધા જ્ઞાની અને ઉત્સાહી છે કે રાજકોટ એક જૈન નગરી તરીકે રાજકોટની અંદરમાં 6મી મેથી 13મી મે સુધી ભવ્યાથી ભવ્ય જૈન નગરી લાગશે રાજકોટને. અને આ 200મી વર્ષના એક પ્રતીક રૂપે અને એક આનંદ રૂપે રાજકોટના તમામ જૈનના ચારેય ફિરકાઓનું ભવ્યાથી ભવ્ય રેસકોર્સ ગ્રાઉન્ડની અંદરમાં સ્વામી વાત્સલ્ય સંજમણ યોજાવાનું છે. ભવ્યાથી ભવ્ય 10 તારીખે સ્વામી વાત્સલ્ય સંઘ છે અને ભવ્યાથી ભવ્ય 10 તારીખે સવારના રથયાત્રા પણ છે. આ રથયાત્રા વાતે ગાતે રેસકોર્સ ગ્રાઉન્ડમાં જશે, ત્યાં ધર્મસભા યોજાશે અને ત્યારબાદ સ્વામી વાત્સલ્ય સંજમણ રાજકોટના તમામ જૈનો માટેનું આમંત્રણ ખુલ્લું છે બધાને. અંજન સલાકા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા માટેની અંજન સલાકા કહેવાય. તે ભગવાનની 3 દિવસ તે ચાલશે અને 13 તારીખે પ્રતિષ્ઠાનો ભવ્ય દિવસ છે. 12 તારીખે ભવ્ય ધજા છે, 13 તારીખે ભવ્ય પ્રતિષ્ઠાનો ઉત્સવ છે. કે રાજકોટની રોનક કે રાજકોટના કે નહીં સૌરાષ્ટ્રના જૈનોએ એક વખત આ પ્રતિમાના દર્શન કરવા આવવા પડશે. એટલી સુંદર પ્રતિમા બની છે, જબરજસ્ત બની છે. આ માટે થઈ આજે અબતક પ્રેસના સતીશભાઈને પણ આમંત્રણ દેવા માટે રાજકોટ જૈન તપગચ્છના એક પ્રમુખ તરીકે હું અહીંયા રૂબરૂ આમંત્રણ આપવા માટે આવ્યો છું. અને સતીશભાઈને આગ્રહભરી વિનંતી છે કે આ તમારું છે, તમારે આગળ પડતું રહી અને ત્યાં તમારે સેવા આપ. ચાંદીની પ્રતિમા 36 કિલોની છે, એની ઉપર 12 તોલા સોનું ચડાવવામાં આવ્યું છે. કે એક રાજકોટનું ગૌરવ થશે કે રાજકોટના જૈનોએ પણ જબરજસ્ત રીતે આ એક પ્રતિક મૂક્યું આખા ગુજરાત લેવલે. રાજકોટના તમામ દાતાઓએ કે જે ઉદાર દિલે અમને લોકોને સહયોગ આપ્યો કે જીતુભાઈ તમે ચિંતા ન કરતા, અમે તમારી પછવાડે બેઠા છો. અને ઉદાર દિલના દાતાઓએ ભવ્ય રીતે અમને સહયોગ આપી અને એકેય કાર્યમાં પાછી પાની ન થાય એના માટે થઈ બધાએ
હાથથી હાથ મિલાવી અને મને ટેકો આપ્યો છે.